નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ખારવા સમાજ દ્વારા ભાજપના ઉમેદવારોને સમર્થન। સમાજની મઢી ખાતે મોઢવાડિયા અને માંડવિયાની ખાસ ઉપસ્થિતિ। પાકિસ્તાનની જેલમાં કેદ 35 માછીમારો અને એક નાગરિક થશે મુક્ત। 2 મેના રોજ વાઘા બોર્ડર પર થશે સ્વાગત। જામજોધપુરના અધરાફા ગામે કોંગ્રેસને 100% મતની ખાતરી। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ। દ્વારકાના જગત મંદિરે વર્ષ 2023 અને 24માં જબરી આવક। 23 કરોડ રોકડા અને સોના ચાંદી કર્યું ભક્તોએ અર્પણ। કેન્દ્રીય રેલવે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં પોરબંદર યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોરબંદર લોકસભા તેમજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ખાસ ઉપસ્થિતિમાં પોરબંદરના તાજાવાલા હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા તેમજ વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપ ખીમાણી અને યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન અંગે માહિતગાર કરી વિકસિત ભારત માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી। આ તકે પ્રથમ વખત મતદાન કરી રહેલ યુવક યુવતીઓ માર્ગદર્શનની સાથે દેશના વિકાસ માટે ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી હતી। આ યુવા સંવાદ કાર્યક્રમમાં યુવાનોએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પ્રશ્નોત્તરી કરી હતી, જેના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સંતોષકારક जवाब આપવામાં આવ્યા હતા। पूज्य बापू की इस पवित्र भूमि में पोरबंदर में आज फर्स्ट टाइम वोटर्स नवयुवकों के साथ नवयुवतियों के साथ जो संवाद हुआ उससे स्पष्ट हुआ है कि देश के हर युवा नागरिक ने अपना मन बना लिया है। देश की लीडरशिप, देश का नेतृत्व प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को ही वो सौंपेंगे, जिससे कि उनके सपनों का हिंदुस्तान बन सके। आज पोरबंदर में पोरबंदर के युवा नागरिकों ने स्पष्ट तौर पे अपना मानस बना लिया है कि मनसुख भाई मांडविया जी के नेतृत्व में पोरबंदर के विकास को आगे बढ़ाएंगे। पोरबंदर रेलवे स्टेशन को वर्ल्ड क्लास बनाने का काम चल रहा है, बहुत तेज़ी से काम चल रहा है। आज सभी फर्स्ट टाइम वोटर्स ने तय किया है कि स्टेशन के आसपास की जितनी भूमि है उसको वो जाके स्टडी करेंगे सभी नागरिक और अपने सुझाव देंगे। उस सुझाव के हिसाब से स्टेशन के आसपास के एरिया का डेवलपमेंट होगा। धन्यवाद। આ કાર્યક્રમમાં સરકારી મેડિકલ કોલેજ, સ્વામિનારાયણ કોલેજ તેમજ ગોઢાણીયા કોલેજ અને મોઢા કોલેજ સહિત ઓનલાઈન રજીસ્ટ્રેશન મારફતે અને જુદા જુદા ટ્યુશન ક્લાસના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા યુવા મોરચાના પોરબંદર જિલ્લા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખારવા સમાજ દ્વારા ખારવા સમાજની મઢી ખાતે લોકસભા અને વિધાનસભાના ઉમેદવારની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બંને ઉમેદવારોનું સન્માન કરી સમર્થન આપવામાં આવ્યું હતું। પોરબંદરના ખારવા સમાજની મઢી ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલન પોરબંદર ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ સંમેલનમાં બંને ઉમેદવારોનું સન્માન કરી સમર્થન આપવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
સમસ્ત ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મતદાન કરવાનું છે, ત્યારે ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાસ આપણા માટે લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાને આપણા માટે મોકલ્યા છે, જે પોરબંદરનો સારો વિકાસ કરી શકશે. આપણી માંગણી અને લાગણી હતી તે પ્રમાણે આપણા ઘણા કામ વર્ષોથી પેન્ડિંગ પડ્યા હતા, જેમાંથી કેટલાક કામો સરળતાથી થઈ ગયા છે અને કેટલાક કામો પ્રોસેસમાં છે. તૂટેલી જેટીનું કામ પ્રોસેસમાં છે. OBM સબસિડી પાસ થઈ ગઈ છે. તે ઉપરાંત આપણી અપેક્ષા છે કે પાકિસ્તાને પકડેલ માછીમારો માટે યોજના જાહેર થાય, તેમજ દરિયાનો સદુપયોગ કરી ટુરિઝમ ક્ષેત્રે વિકસાવી ખારવા સમાજના ભાઈઓ માટે રોજગારીનું નિર્માણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત ભાજપના અગ્રણીઓ અને ખારવા સમાજના પંચ પટેલો, ટ્રસ્ટીઓ સહિત આગેવાનો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખારવા સમાજના યુવક યુવતીઓએ પરંપરાગત પહેરવેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફિટનેસ કાર્યક્રમ રજૂ કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં કેદ 35 જેટલા ભારતીય માછીમારો અને એક ભારતીય નાગરિકને 30 એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે. પાકિસ્તાન મરીન દ્વારા સમયાંતરે ભારતીય જળસીમા નજીકથી માછીમારી કરતી ભારતીય બોટ અને તેમાં સવાર માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. આ માછીમારોને સમયાંતરે પાકિસ્તાન દ્વારા મુક્ત પણ કરવામાં આવે છે. પાકિસ્તાન જેલમાં 2022થી કેદ હોય તેવા 35 જેટલા માછીમારો અને એક ભારતીય નાગરિકને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માછીમારોને 30 એપ્રિલના દિવસે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવશે અને 2 મેના દિવસે વાઘા બોર્ડર ખાતે આ માછીમારો પહોંચશે. હજુ પણ પાકિસ્તાનની જેલમાં 154 જેટલા ભારતીય માછીમારી કેદ છે. વર્ષોથી આજે પાકિસ્તાનમાં માછીમારો પકડાયેલ છે 2021થી. એમાં ગઈકાલે અમારી સંસ્થા પાકિસ્તાન ફિશ ફોરમ, જેનો રાષ્ટ્રીય કારોબારી સભ્ય છું, એના દ્વારા મને જાણ કરવામાં આવી કે ભાઈ આપણે જે ભારતના 189 માછીમારો છે એમાંથી 36 માછીમારોને છોડવામાં આવે છે. એટલે આ બાબતે અમને હર્ષ અને ઉલ્લાસ થયો અને માછીમારને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે માછીમારોને બધાને હર્ષ અને ઉલ્લાસ થયા. એમાં ઓખા સાઈડના પણ છે, કુડીનાર બાજુના છે, વલસાડ બાજુના છે અને 99% પોરબંદરના પણ 2 જણ છે. અમારી સંસ્થા છે વર્ષોથી આ બાબતમાં કામ કરતી. આની પહેલાં પણ 473 જણને છોડાવ્યા હતા અમે વિદેશ મંત્રી મળ્યા હતા અને અમારી સંસ્થા દ્વારા પ્રયાસ હતો. તો અમારી સંસ્થાના પ્રયાસથી આજે પણ છોડાવવા માટેનો પ્રયત્ન છે કે જે અત્યારે આ વર્ષે 24 જેટલા માછીમારો પકડાયેલા છે. એ સિવાયના એના 90 દિવસ નથી થતા. એ સિવાય બધા માછીમારો મુક્ત કરો, જેનાથી માછીમારોની સમસ્યા છે હલ થાય. બીજા નંબરમાં માછીમારો છોડે છે, અમે એને અમારી વાટે કરી છે અમારે ત્યાં પ્રતિનિધિઓને કે તમે તમારી સરકારમાં રજૂઆત કરો. અમે અમારી સરકારમાં રજૂઆત કે જે કોઈ બોટું છે અમારી 1200 જેટલી બોટું હોય એને પણ છોડી દે, જેનાથી જે માછીમારોનો ધંધો અત્યારે મંડીમાં છે એને ફરી પાછું જીવતદાન મળે. આવી અમારી પાકિસ્તાન ઇન્ડિયા ફિશ ફોરમની માંગણી છે. બંને સરકારને માંગણી છે. વ્યવસ્થિત નક્કી થશે ત્યારે 2 વડાપ્રધાનને અમે લોકો, અહીંયા પણ ચૂંટણીનો માહોલ છે, નરેન્દ્રભાઈ ચૂંટણીમાં છે, ત્યાં હમણાં ચૂંટણી ગઈ છે, એટલે 2 જગ્યાએ એક દિવસે અમે આ બાબતની માછીમારોને બોટો માટેની રજૂઆત કરવા જઈશું. આ માછીમારો આગામી તારીખ 2 મેના દિવસે વાઘા બોર્ડર પર પહોંચશે. ત્યારે પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરવાની જાહેરાતને લઈને તે માછીમારોના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી રોડ પર એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનને ઈજા થતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા રાહુલ પ્રવીણભાઈ મકવાણા નામનો યુવાન બાઇક લઈને જતો હતો, ત્યારે જુબેલી રોડ પર એક રિક્ષા અને આ યુવાનના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહુલને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો સોમા મોતી ભાટી નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે પ્રકાશ મંજી સોલંકી અને મંજી સોલંકી બંને ત્યાં આવ્યા હતા અને બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘરમાં બેઠા હતા, બે માણસની ભાઈ પીધેલા આવ્યો તો અમારા ઘરે બેઠા હતા એ ને મેં કીધું કે મારા બાઈ નહીં ભાઈ તો અહીંયા શું કરવા બેઠો? તો એ કે ના હું હમણાં પાસે વયો જાઉં. મેં કીધું વયો જા તું અહીંથી, અહીંયા અમારા બાઈને બે મારા ભાઈ તું ખાધેલ પીધેલ છે, હું તારા આગળ હાથ જોડું છું, તું તારા પ્રેમથી કહું છું તો વયો જા ભાઈ. તો એ માયનો નથી કે હું હમણાં જ વયો જાઉં, કે બેન ઘડીક વાર જા રહો, કે હું હમણાં વયો જાઉં. મેં કે ભાઈ વયો જવાની પણ વયું જ જા, અહીંયા ઊભો રહેવાનો કાંઈ ફાયદો જ નથી, તું પીધેલ છે. ને મારા ઘરવાળો ફેરી ઉપરથી આવ્યો ઘરે, હું બાઈને બેઠી બેઠી રોટલા કરતી હતી તો એ બાજુમાં અહીંયા ઊભા હતા પીધેલમાં. તમે કે વળે તારા બાપા વાગે આવશે તો એમ કહેશે કે અહીંયા ઘરે શું કરે છે આના? અમને બે ફેરી આગળ ગાળું દઈ દઈને ગયા હતા. વડે પાસે તો અહીંયા પીધેલો અમારા ઘરે બોલાવ્યા સલાયા વગર તો અહીંયા આવીને બેઠો તો વડે પાસે આવે તો પછી વડે પાસે ગાળું બાળું બોલે તો કોણ ગાળું સાંભળે? તમારી ભાઈ તમારા રાત દીની એની બાયરી વાઈને બેઠેલી છે. મારી જેઠની દીકરી થાય છે, એ એક વરથી પાણી ભરવા નીકળી હતી તો એને બોલાવી હતી કે અમરી કે તું અહીંયા આવ, તો એ બેન આવ્યા નથી. તો એ અમારા ઘરના બાજુમાં ઓલી બારી ગલી છે, રસ્તો છે, એ રસ્તા ઉપર ઊભો થઈ ભાઈ. તો પછી એના બાપા આવ્યા હતા કે તું આના ઘરે શું કરે છે? તમે મારા દીકરાને કેમ પીરાવો છો ને ખવડાવો છો? ભાઈ તારા દીકરાને મેં બોલાવ્યો નથી ને તારા દીકરાને મેં કીધું નથી કે તું અહીંયા આવ. તારા દીકરાને ભાઈ હું હાથ જોડું છું, ભાઈ તારા ઘરે વયો જા. તો એ માનતો નથી તારા દીકરો, તો અમને ગાળું દેવા માંડ્યો. તો એના બાપાએ આવીને પેલા ઠાપ ઠોકી લીધી અમારા ઘરવાળા. તો ભાઈ અમારે કાંઈ વાંક નથી, ગુનો નથી, તું ઠાપ કેમ ઠોકે છે? તો બે બાપ દીકરા મારવા પડી ગયા, તો ઢસેડીને એના ઘર બાજુ લઈ ગયા હતા. આ યુવાનની ભાઈની છોકરીના લગ્ન પ્રકાશ મંજી સોલંકી સાથે થયા હતા, પરંતુ કોઈ કારણોસર હાલ આ યુવતી રીસામણે તેમના પિતાના ઘરે હોવાથી તેમના મન દુઃખને લઈને આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ ખાપટમાં થયેલ મારામારીમાં સામા પક્ષે પણ એક આધેડને ઈજા પહોંચાડી હતી, જેથી આધેડને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ ખાતે થયેલ મારામારીમાં સામા પક્ષે મંજીવાલા સોલંકી નામના આધેડ પર પણ સોમાભાઈ ભાટી સહિતના 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીને એક ડોક્ટર દ્વારા બહારથી ઇન્જેક્શન લખી દેવામાં આવ્યા હતા, ત્યારે આ દર્દી પાસે પૈસા ન હોવાથી તે મુશ્કેલીમાં મુકાયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આ દવા વોર્ડમાં હાજર હોવા છતાં ડોક્ટરે બહારથી લખી દીધી છે, ત્યારે આ બાબતે તપાસ જરૂરી બની જાય છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોને બહારની દવા લખવાની મનાઈ છે અને આ બાબતે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં દાખલ પંકજ બાબુ રાઠોડ નામના યુવાન દર્દીને અન્ય મેડિકલ કોલેજમાંથી પ્રેક્ટિસ કરવા આવેલ R2 ડોક્ટર શિવેન્દ્ર દ્વારા બહારથી ઇન્જેક્શન લખી આપવામાં આવ્યા હતા. આ દર્દી પાસે આ ઇન્જેક્શનના પૂરતા પૈસા પણ ન હોવાથી માત્ર 5 ઇન્જેક્શન લીધા હતા. તો આ ઇન્જેક્શન આ વોર્ડના ઉપલબ્ધ જતા તેમ છતાં આ ડોક્ટર દ્વારા બહારથી લખી આપવામાં આવ્યા હતા. મારું નામ બાબુ પ્રેમજી રાઠોડ. મને સાહેબે કીધું કે બહારથી ઇન્જેક્શન લઈ આવો. મારી આગળ પૈસા નહોતા તે મેં અડધા લીધા 180ના ઇન્જેક્શન. પછી મેં અહીંયા સાહેબને આપ્યા. મને ખબર નથી કે બહારથી લેવાના છે. મારા ખિસ્સામાં પૈસા નહોતા, 200 રૂપિયા હતા ખાલી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહારથી કોઈ પણ પ્રકારની દવા કે ઇન્જેક્શન લખી આપવાની મનાઈ છે. તેમ છતાં જો જરૂર પડે તો આયુષ્યમાન કાર્ડમાંથી મંગાવી આપવામાં આવે છે. તેમ છતાં અમુક ડોક્ટરો હાલ પણ બહારથી ઇન્જેક્શન અને દવા લખી આપે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકાના સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખૂટી અને તેમની ટીમ દ્વારા વોર્ડ નંબર 9ના ભોજેશ્વર પ્લોટ સહિતના વિસ્તારની મુલાકાત લઈ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં હેલ્થ ઓફિસર જગદીશ ઢાંકી તેમજ સુપરવાઇઝર કેશુભાઈ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા.
રાણાવાવના પાતાળ કુવા નજીક રહેતા આવડાભાઈ સવાભાઈ ગોઢાણીયા નામના યુવાનને છેલ્લા 1.5 વર્ષથી મોઢાનું કેન્સર હતું, જે બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ લેતા આવડાભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાણાવાવ પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં 2 મહિલા સહિત 3 શખ્સો સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરટીઆઈ કરી હોવાની શંકા આ ધમકી આપી હોવાની ફરિયાદમાં નોંધાયું છે. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મનોજભાઈ ચંદ્રપાલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અરુણાબેન મારુ નામના મહિલા નગરપાલિકાની ચૂંટણીમાં હારી ગયા હતા. ત્યારબાદ તેણે ભાવેશભાઈને નગરપાલિકાની કચેરીમાં વેડી પ્લોટ વિસ્તારમાં લોકોના કામ કરવાની ના પાડી હતી, જે બાબતના મનદુખને લઈને અરુણાબેન મારુએ આરતીબેન ત્રિવેદી પાસે ફોન કરી ભાવેશભાઈને નગરપાલિકા કચેરીએ સમાજ સંગઠનની ઓફિસમાં બોલાવી આરટીઆઈ કરી હોવાની શંકા રાખી અને ત્યાં હાજર રહેલા મનીષાબેન રાઠોડ તથા મહેશ રાઠોડે અરુણાબેન સાથે મળી ભાવેશભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આ વર્ષની આવકના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં વર્ષ 2024માં કુલ 81,50,000 યાત્રિકો દર્શન આવ્યા હોવાનું નોંધાયું છે. તો આ યાત્રિકો અને ભક્તો દ્વારા દ્વારકાધીશ મંદિરમાં ભેટની રકમ અંદાજે 23,78,00,000 રૂપિયા, 1 કિલો 700 ગ્રામ સોનું અને 50 કિલો 600 ગ્રામ ચાંદી અર્પણ કરવામાં આવ્યું છે. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની શ્રી આશાપુરા ધામ ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સભામાં ગ્રામજનો દ્વારા ભાજપનો વિરોધ કરી કોંગ્રેસને સમર્થન આપવા આહવાન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના છોટી કાશી તરીકે ઓળખાતા શ્રી આશાપુરા ધામ ધ્રાફા ગામે આજરોજ સંત શ્રી જાલમસંગ બાપુના આશ્રમે સમગ્ર ગ્રામજનોની એક વિશાળ સભાનું આયોજન કરાયું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ગામે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. કારણ એવું હતું કે રાજાશાહીના સમયથી ધ્રાફા ગામમાં ક્ષત્રિયનું રાજ્ય હોવાથી અહીં મહિલાઓમાં ઓઝલ પ્રથા હોવાથી દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે પ્રથમ ચૂંટણીમાં કોઈ મહિલાઓએ મતદાન કર્યું ન હતું, જેની જાણ થતાં તે સમયમાં ચૂંટણી અધિકારી દ્વારા સ્પેશિયલ ધ્રાફા ગામ માટે અલગ મહિલા મતદાન બૂથ શરૂ કરવામાં આવ્યું હતું. તે અલગ મહિલા બૂથ વર્ષોથી ચાલુ હતું, જે સમગ્ર ગામમાં મહિલાઓ હોશે હોશે મતદાન કરતા હતા. ટીએન શેષન જ્યારે ચૂંટણી અધિકારી હતા ત્યારે તેમણે પણ આ બાબતે અલગ મહિલા બૂથની પ્રશંસા કરી આ વ્યવસ્થાની નોંધ લીધી હતી અને તેમણે પણ કહ્યું હતું કે દરેક જગ્યાએ આ રીતે જો અલગ મહિલા બૂથ હોય તો મતદાનની ટકાવારી વધી શકે છે. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ પોતાના મનસ્વી વર્તન ધરાવી ધ્રાફા ગામના આ અલગ મહિલા બૂથને કોઈ પણ કારણ વગર રદ કર્યું હતું, જેથી સમગ્ર ગામમાં વ્યાપક રોષ થયો હતો અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ધ્રાફા ગામે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર થયો હતો. જ્યારે આ ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિશેના નિવેદનથી સમગ્ર રાજપૂત સમાજમાં જબરો રોષ છે. ત્યારે સમગ્ર ભારતમાં ક્ષત્રિયોએ આ લોકસભામાં ઇલેક્શનમાં ભાજપ વિરોધી પાર્ટીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે સમગ્ર ધ્રાફા ગામે જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાને સમગ્ર ધ્રાફા ગામે ખુલ્લું સમર્થન આપી સૌએ 100% મતદાનની ખાતરી આપી હતી. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. ધોરાજીમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં ધોરાજી પોલીસ સ્ટાફે મુખ્ય બજારોમાં ફરી ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કર્યું હતું. આવનારા થોડા જ દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, મેઇન બજાર, શાક માર્કેટ, 4 ધોકા ચોક, લિબર્ટી સિનેમા રોડ, અવેડા ચોક અને જેતપુર રોડ સહિતના રોડ ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં ધોરાજી પીએસઆઈ સહિતના જવાનો હાજર રહ્યા હતા.
ત્યારે આ ફ્લેગ માર્ચને નિહાળવા લોકો પણ એકઠા થયા હતા. આવનાર લોકસભાની ચૂંટણીમાં અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે ધોરાજી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી તારીખ 27 એપ્રિલના રોજ જામકંડોળા ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધન માટે આવી રહ્યા છે. સવારે 10:30 વાગ્યે અમિતભાઈ શાહની હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એન્ટ્રી થશે અને ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેર સભા યોજાશે. આથી તે કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરી તેઓએ શારદાપીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યની મુલાકાત લઈને આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે પોતે આજે જે કાંઈ પણ છે તે ભગવાન દ્વારકાધીશની આશીર્વાદથી જ છે. આજરોજ દ્વારકાધીશના ચરણોમાં નમન કરવા માટે આવ્યો છું. ઘણા સમય પછી આવ્યો છું. મારી એક ઈચ્છા હતી કે દ્વારકાધીશમાં આજે જે પણ કંઈ હું છું અને દ્વારકાધીશની કૃપા, કોઈ પણ જાતની આવડત વગર મને જે દ્વારકાધીશે જે આશીર્વાદ આપ્યા છે અને જે રીતે હું આગળ આવ્યો, આજે સંસદ સભ્ય બન્યો, રિલાયન્સમાં આવ્યો, એ બધું દ્વારકાધીશની કૃપા છે. અને એને કારણે હું ઘણા વખતથી, આપ જાણો છો કે 15 વર્ષ જેવા તો મેં લગભગ ટ્રસ્ટમાં અહીંયા કાઢ્યા છે મંદિરમાં. હવે મારો દીકરો ધનરાજ આ કામ જુએ છે અને આપ સૌનો પણ સાથ સહકાર મળ્યો છે. દ્વારકાનું જેટલું વહીવટ કરવાનો હતો એ મારા ટાઈમમાં મેં ઘણો કર્યો છે. સુદામા સેતુ છેલ્લું આપણે જોયું છે અને તેમજ મંદિરની જે પણ રિક્વાયરમેન્ટ હોય એ બધું આપણે રેગ્યુલર જોતા રહ્યા છે, કારણ કે આપણા ધર્મનું છે અને દ્વારકાધીશ માટે જેટલું કરીએ એટલું ઓછું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અત્યારે ટૂંકા સમયમાં અહીંયા ઉપસ્થિત થયા, એ બદલ સૌ આપનો આભાર. કોરિડોર પણ છે અને આપણે જે હેરિટેજ જે છે એને આપણે લાઈવ કરવાનું છે. જેવી રીતે આપણે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા હતા ત્યારે એમને પણ આ બહુ જૂની દ્વારકા કેવી છે એનો બહુ અભ્યાસ કર્યો છે અને મને લાગે છે કે જે પરિક્રમા સિવાય પણ જે વડાપ્રધાનનું જે ડ્રીમ છે એ આપણે સાથે મળીને કરવાનું છે. મારું વર્ચસ્વ નથી, દ્વારકાધીશની વર્ચસ્વ છે અને જામનગર એ આપણું હોમટાઉન છે. એટલે ખંભાળિયા હોય કે દ્વારકા હોય, મારા માટે હોમ પીચ છે અને દ્વારકાધીશની સાનિધ્યમાં આપણે આ કામ કરીએ છીએ. અને આપ જાણો છો કે દ્વારકાધીશ આ જિલ્લાનું પૂરું રક્ષણ કરે છે, દેશનું પણ રક્ષણ કરે છે. એટલે અહીંયા ઇલેક્શન છે એ બહુ આનંદની વાત છે અને બહુ સારા રિઝલ્ટો આવશે. ને એ વ્યક્તિગત એ લોકોનો સમાજની વસ્તુ છે, એમાં હું મારી કોઈ કોમેન્ટ નથી. છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ખારવા સમાજ દ્વારા ભાજપના ઉમેદવારોને સમર્થન. સમાજની મઢી ખાતે મોઢવાડિયા અને માંડવિયાની ખાસ ઉપસ્થિતિ. પાકિસ્તાનની જેલમાં કેદ 35 માછીમારો અને એક નાગરિક થશે મુક્ત. 2 મેના રોજ વાઘા બોર્ડર પર થશે સ્વાગત. જામજોધપુરના અધરાફા ગામે કોંગ્રેસને 100% મતની ખાતરી. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ.
દ્વારકાના જગત મંદિરે વર્ષ 2023 અને 24માં જબરી આવક, 23 કરોડ રોકડા અને સોના ચાંદી કર્યું ભક્તોએ અર્પણ. ફરી મળીશું આ જ સમયે આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.